ક્યારેય તમે વિચાર્યું છે કે જો OCI કાર્ડ અચાનક ખોવાઈ જાય કે તૂટી જાય તો ઇન્ડિયા ટ્રાવેલનો આખો પ્લાન અટકી શકે છે. એરપોર્ટ પર જ રોક, એરલાઇન કન્ફ્યુઝન અને ઇમિગ્રેશન પર સવાલ, આ બધું જ એક નાના અમથા કાર્ડને લીધે થઈ શકે છે. તો આપણે જોઈશું કે જો તમારું OCI કાર્ડ ખોવાઈ જાય છે કે ડેમેજ થઈ જાય છે તો રૂલ્સ શું કહે છે, લીગલી તમારે શું કરવાનું હોય છે, એપ્લિકેશન કેવી રીતે કરવાની, ફીસ કેટલી લાગે અને યુએસમાં રહેનારા ઇન્ડિયન્સે કઈ બાબતોમાં એક્સ્ટ્રા કેરફુલ રહેવાનું. એની સાથે જ આપણે એ પણ કવર કરીશું કે લોસ્ટ OCI કાર્ડમાં પોલીસ રિપોર્ટ કેમ જરૂરી છે, ડેમેજ કાર્ડમાં શું જમા કરાવવાનું હોય છે, ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે ભરવાની, OCI મિસેલિનિયસ સર્વિસ શું હોય છે, VFS ગ્લોબલનો શું રોલ હોય છે અને આખી પ્રોસેસ સ્મૂથલી કેવી રીતે રાખી શકાય એટલે ડીલે અને રિજેક્શનથી બચી શકાય. સૌથી પહેલા બેઝિક રૂલને સમજી લઈએ. જો તમારું ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCI કાર્ડ ખોવાઈ જાય છે કે પછી ડેમેજ થઈ જાય છે તો તમારે નવું કાર્ડ એપ્લાય કરવું જ પડશે. વગર વેલિડ OCI કાર્ડે ઇન્ડિયા ટ્રાવેલ કરવું રિસ્ક ભરેલું રહી શકે છે. ગવર્મેન્ટે એના માટે ક્લિયર પ્રોસેસ બનાવી છે જેને OCI મિસેલિનિયસ સર્વિસીસ કહેવામાં આવે છે. યુએસમાં પ્રોસેસ VFS ગ્લોબલના થ્રુ હેન્ડલ થાય છે, જે ઇન્ડિયન કાઉન્સિલર સર્વિસનું ઓથોરાઇઝ્ડ પાર્ટનર છે. જો તમારું OCI કાર્ડ ખોવાઈ ગયું છે તો પહેલું અને સૌથી જરૂરી એક્શન છે લોકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની. પોલીસ રિપોર્ટ આ કેસમાં મેન્ડેટરી ડોક્યુમેન્ટ હોય છે. વગર પોલીસ રિપોર્ટે તમારી એપ્લિકેશન આગળ નહીં વધે એટલે ડીલે ના કરો. રિપોર્ટની કોપી સંભાળીને રાખો અને એને જ આગળ એપ્લિકેશનમાં અપલોડ કરવું પડશે. જો OCI કાર્ડ ડેમેજ થઈ ગયું છે એટલે કે તૂટી ગયું છે કે ચિપ ખરાબ થઈ ગઈ છે કે ડિટેલ્સ એમાં રીડેબલ નથી તો પોલીસ રિપોર્ટની જરૂર નથી હોતી, પણ ડેમેજ કાર્ડને તમારે એપ્લિકેશનની સાથે સબમિટ કરવું પડશે. કાર્ડ ભલે ગમે એટલું ખરાબ હોય એને સંભાળીને જરૂરથી રાખવાનું. હવે આવીએ એકચ્યુઅલ એપ્લિકેશન પ્રોસેસ પર. તો સૌથી પહેલાં તમારા ઓફિશિયલ OCI પોર્ટલ પર જવું પડશે, જેનું એડ્રેસ છે ociservices.gov.in. અહીં તમને ઓપ્શન મળશે OCI મિસેલિનિયસ સર્વિસીસનું. આ સેક્શનમાં લોસ્ટ ડેમેજ OCI કાર્ડનું ઓપ્શન તમારે પસંદ કરવાનું હોય છે. ફોર્મ ભરતી વખતે દરેક ડિટેલ પાસપોર્ટના એક્ઝેક્ટલી મેચમાં નાખવી જરૂરી હોય છે, કેમ કે સ્પેલિંગ કે ડેટની ભૂલ આગળ જતા પ્રોબ્લેમને રિજેક્શનનું કારણ પણ બની શકે છે. ઓનલાઈન ફોર્મ ફિલ કર્યા પછી તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે. એમાં તમારું પ્રિન્ટેડ અને સાઇન્ડ એપ્લિકેશન ફોર્મ, રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ, કરંટ વેલિડ પાસપોર્ટની કોપી, લોસ્ટ કેસમાં પોલીસ રિપોર્ટ, ડેમેજ કેસમાં જૂનું OCI કાર્ડ, એડ્રેસ પ્રૂફ જેમાં યુટિલિટી બિલ અને ફી પેમેન્ટ રિસિપ્ટ સામેલ હોય છે. ક્યારેક ઇન્ડિયન ઓરિજિનનું પ્રૂફ પણ માંગવામાં આવી શકે છે, એટલે ચેકલિસ્ટ બહુ ધ્યાનથી વાંચવું જરૂરી છે. હવે ફીસની વાત કરીએ કેમ કે એમાં કેટલાય લોકો કન્ફ્યુઝ થતા હોય છે. તો OCI પોર્ટલ પર ફોર્મ સબમિટ કર્યા પછી તમારે VFS ગ્લોબલ વેબસાઇટ પર જઈને એપ્લિકેશન રજીસ્ટર કરવાની હોય છે. ફીસ ઓનલાઈન પે કરવાની હોય છે, જેમાં $100 તમારી OCI રીઇસ્યુ ફીસ હોય છે, $3 ICWF ચાર્જ હોય છે અને $15.90 તમારી VFS સર્વિસ ફીસ ઇન્ક્લુડ હોય છે. જો તમે કુરિયર કે શિપિંગ સર્વિસ લો છો તો એનો એક્સ્ટ્રા ચાર્જ પણ લાગી શકે છે. પેમેન્ટ પછી તમારે શિપિંગ લેબલ જનરેટ કરવાનું હોય છે. એની પછી આખી એપ્લિકેશન પેકેજ એટલે કે ફોર્મ, ડોક્યુમેન્ટ, રિસિપ્ટ તમારે આ VFS ઇન્ડિયા કાઉન્સિલર એપ્લિકેશન સેન્ટરને મોકલવાનું હોય છે, જે તમારા રેસિડેન્સના કોન્સ્યુલર જ્યુરિસ્ડિક્શનમાં આવે છે. એ મેટર નથી કરતું કે તમારું ઓરિજિનલ OCI કાર્ડ કયા ઇન્ડિયન મિશને ઇસ્યુ કર્યું હતું, જ્યુડિક્શન તમારા કરંટ એડ્રેસથી જ નક્કી થાય છે. તમે એપ્લિકેશન મેલથી પણ મોકલી શકો છો અથવા અપોઇન્ટમેન્ટ લઈને ઇન પર્સન પણ સબમિટ કરી શકો છો. એ VFS ઓપ્શન્સ પર જ ડિપેન્ડ કરે છે. સબમિશન પછી રિસિપ્ટ અને ટ્રેકિંગ ડિટેલ્સ સંભાળીને રાખવી, કેમ કે આગળ સ્ટેટસ ચેક કરવામાં એ જ કામ આવશે. એપ્લિકેશન ટ્રેક કરવા માટે તમને એપ્લિકેશન રેફરન્સ નંબર એટલે ARN મળે છે. આ જ ARNથી તમે OCI પોર્ટલ કે VFS ગ્લોબલ વેબસાઇટ પર સ્ટેટસ ચેક કરી શકો છો. પ્રોસેસમાં ટાઈમ લાગી શકે છે એટલે પેશન્સ રાખવી બહુ જરૂરી છે અને વચ્ચે અનનેસેસરી ક્વેરીઝ અવોઇડ કરવી જોઈએ. હવે ઇન્ડિયન ઇન ધ US માટે કેટલીક પ્રેક્ટિકલ સાવધાનીઓ. હંમેશા OCI કાર્ડની સ્કેન કોપી અને પાસપોર્ટની સાથે ડિજિટલ અને ફિઝિકલ બંને ફોર્મમાં એને રાખો. ટ્રાવેલની પહેલાં OCI વેલિડિટી ચેક કરો. કાર્ડ ડેમેજ થવા પર એને ઇગ્નોર ના કરવું, કેમ કે ઇમિગ્રેશન ઓફિસર્સ કાર્ડની કન્ડિશન પણ જોવે છે. એડ્રેસ ચેન્જ થવા પર ફ્યુચર સર્વિસમાં પ્રોબ્લેમ ના આવે એટલે ડોક્યુમેન્ટ્સ અપડેટેડ રાખો. અને સૌથી જરૂરી વાત, એજન્ટ કે શોર્ટકટના ચક્કરમાં નહીં પડવાનું.
ઓફિશિયલ પોર્ટલ અને ચેકલિસ્ટને ફોલો કરવાથી જ તમારો કેસ સેફ રહે છે. OCI એક લાઈફ ટાઈમ ફેસિલિટી છે, પણ એની રિસ્પોન્સિબિલિટી પણ તમારી જ છે. જો સાચી રીતે પ્રોસેસ કરવામાં આવે તો લોસ્ટ કે ડેમેજ OCI કાર્ડનું રિપ્લેસમેન્ટ કોઈ ડરવા જેવું એનું કામ છે જ નહીં. રૂલ્સ એકદમ ક્લિયર છે, સ્ટેપ્સ બિલકુલ ડિફેન્ડ છે, બસ અવેરનેસ અને સાચી જાણકારીની જરૂર છે. તો આઈ હોપ કે આ વિડીયોમાં તમને સમજાઈ ગયું હશે કે જો તમારું OCI કાર્ડ ખોવાઈ ગયું છે, ડેમેજ થઈ ગયું છે, તો તમે કઈ રીતે બીજું OCI કાર્ડ બનાવડાવી શકો છો. કઈ ડિટેલ્સ તમને જોઈશે, કયા ડોક્યુમેન્ટ્સની જરૂર હોય છે અને કઈ એવી વસ્તુઓ છે તમારે ફોલો કરવાની બહુ જરૂર છે. જો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો તો એને લાઇક કરો, શેર કરો. કોઈ સવાલ તમારા મનમાં હોય તો એને પણ તમે કમેન્ટ્સમાં પૂછી શકો છો. આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો.